નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સંકલન ચેપ્ટરમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણે નિયત સંકલનમાં આગળ વધશું આજે પાર્ટ નંબર 2માં, જેમાં આદેશની રીતથી આપણે સંકલિતનું નિયત સંકલન કાઢશું. આદેશની રીત ઓલરેડી તમને આવડે જ છે. જેમ કે ઉદાહરણ નંબર 29, રૂટ વિધેયની જગ્યાએ ધારી લેશું એટલે આપણો આદેશ મળી જશે. આમાં tan ઇન્વર્સ x ધારી લેશું એટલે લિમિટનો આદેશ મળી જશે તમને. એટલે વિદ્યાર્થીઓ, આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. તો ધારો કે આપણે જશું ઉદાહરણ નંબર 29થી. રૂટ વિધેય મેં તમને કીધું જ છે, કેટલા બી રૂટ વિધેયના ટર્મ હોય તમારે એને ધારી લેવાનું t. એટલે આ આવશે વિદ્યાર્થીઓ x⁵ 5 + 1 t², અને xને સાપેક્ષ વિકલન કરી દઈએ એટલે 5x⁴ 2t dt. એટલે વિદ્યાર્થીઓ x⁴ dx આ 5 આખું જ આવી ગયું. લો, આગળ જવાની જરૂર છે જ નહીં. 5x⁴ dx આવી જશે, અને આટલું તો t છે જ. બસ અહીંયા સવાલ એ રહેશે, આપણે લિમિટ કઈ લખશું? યસ, બદલવાની લિમિટ. જો x → -1 તો t → આવું થશે વિદ્યાર્થીઓ, -1 / 5 + 1 પાક્કું 0 આવી ગયું. અને જો મેં x → 1 મેલી તેમને તો t → વિદ્યાર્થીઓ 1 / 5 + 1 એટલે √2 બોલશે આ. એટલે મારો ઉકેલ આવી જશે 0 થી √2. આને આ તમે આમાં લઈ લઈશ 2t dt માં. વિદ્યાર્થીઓ, આ t² લો આવી ગયા ઉકેલ. t³ dt 0 થી √2. હવે તો સંકલન જ t⁴ ભાગ્યા 4 0 થી √2. અહીંયા વિદ્યાર્થીઓ કેન્સલ, 2 × 2 = 4. એટલે 1/2 આઉટસાઇડ મૂકી દઈશ મેં તો. √2⁴ ઓછા 0⁴. હવે ભલા √2⁴ કેટલી થાય? તો √2 એટલે 2, પાછું √2 એટલે 2, ટોટલ 4. વિદ્યાર્થીઓ, આપણો ઉકેલ આવશે ઓનલી એન્ડ ઓનલી 2. જે આપણો પ્રશ્ન ઉદાહરણ નંબર 29નો, જે એકદમ સાચોમાં આન્સર રહેશે 4√2/2. વિદ્યાર્થીઓ ઉકેલ આપ્યો છે, જેમાં કિંમત આપણને થોડી બદલેલી મળે છે. યસ વિદ્યાર્થી મિત્રો, અહીં એક ભૂલ થાય છે મારી. આપણે આનું મૂલ્ય √x+1 dx આપણે કેટલું ધર્યું હતું? t, ને મેં ભૂલથી t² લખી દીધું છે. વિદ્યાર્થીઓ, ખાલી આપણે t જ લખશું એટલે આ તમારું t² થઈ જશે. એટલે 2 બહાર t², અને t²નું સંકલન કેટલું થશે? t³/3 થશે. આમ થશે. વિદ્યાર્થીઓ, ભૂલ છે મારી, તમે જરા સુધારી દેજો. બાકી લિમિટ બધી રાઈટ છે, એટલે આ 2 પણ સેમ જ રહેશે આપણું. એટલે 2/3 આવશે તમારું √2³ ઓછા 0². હવે રાઈટ છે. ને √2³ કેટલો આવશે? √2 2√2. એટલે આન્સર આવશે 4√2/3. વિદ્યાર્થી, મેં ભૂલથી અહીંયા તમને આની જગ્યાએ t² લખી કાઢ્યું એટલે ખોટું આવ્યું. ઓકે, ચલો, કાંઈ વાંધો નહીં, આગળ વધશું. આ કોની ડેરિવેટિવ વિચારી લેવું? tan ઇન્વર્સ x ની. એટલે મેં તો લખીશ, ધારો કે વિદ્યાર્થીઓ tan ઇન્વર્સ x બરાબર t. ડેરિવેટિવ કરી નાખીએ. 1/x² dx dt. તો લિમિટ બદલી નાખો. તો જો x → -1 તો t → tan ઇન્વર્સ -1 એટલે -45 ડિગ્રી. જો x → 1 તો t → tan ઇન્વર્સ 1, જે આવશે π/4. એટલે નવી લિમિટથી આપણે વધશું વિદ્યાર્થીઓ આગળ. તો આ રહેશે તમારું -π/4 થી +π/4, આટલું t. અને આ આખું ફોર્મ છે વિદ્યાર્થીઓ dt. આવી ગયો સમ t²/2 -π/4 થી +π/4. ને હવે આમાં વિદ્યાર્થીઓ આખી લિમિટ મૂકીને આપણે આને સિમ્પ્લિફાઈ કરી દઈએ. એટલે 1/2 આઉટસાઇડ, π/4² ઓછા -π/4². એટલે આ આવશે વિદ્યાર્થીઓ π²/16. આ સેમ લાગશે, -π²/16.
એટલે એકંદરે વિદ્યાર્થીઓ જોવા જાય તો તમારો ઉકેલ આવી જશે કેટલો? યસ, ફક્ત π²/32. આ માઇનસ અને માઇનસમાં વિદ્યાર્થીઓ આમાં તમને ઉકેલ મળશે tan ઇન્વર્સ x બરાબર t ધાર્યું આપણે, અને આને ઉકેલ સાથે મળશે આપણને 0 કિંમત. વિદ્યાર્થીઓ આ ઉત્તર આપણો સાચો છે, પણ પાઠ્યપુસ્તકમાં કંઈક અલગ આપ્યો છે, એટલે આપણે આને બે પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ. -π/4 થી π/4 એને બે ટુકડામાં જો વિભાજિત કરશું તો 0 થી 45ના બે પાર્ટ પાડશું આપણે વિદ્યાર્થીઓ. એટલે આપણે આને આ રીતે ગણીએ તો 2 વખત 0 થી 45, બાકીનું t/dt સેમ રહેશે. એક આ પાર્ટ્સ અને એક આ પાર્ટ્સ આપણે ધન દિશામાં જોશું, કારણ કે tan ઇન્વર્સનો પ્રદેશ જે ઇન્વર્સ છે એના ધનમાં રહેશે. એટલે 2 છે વિદ્યાર્થીઓ t²/2 અને 0 થી π/4 આ કેન્સલ. એટલે અહીંયા વિદ્યાર્થીઓ તમે જોવા જશે તો તમને આનું સંકલન આવશે t²/2 0 થી π/4, એટલે ટોટલ આવશે તમારું π/4 વર્ગ ઓછા 0 વર્ગ. અને અહીંયા વિદ્યાર્થીઓ આપણો ઉકેલ આમાં જોવા મળે π²/16 અને ઓછા 0. ચલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 30 જે હમણાં આપણે જોયો એ -1 થી 1 મેં લખ્યું હતું, એટલે પાઠ્યપુસ્તકથી ભિન્ન આન્સર આવતો હતો. વિદ્યાર્થીઓ આને તમારે એક્સ્ટ્રામાં લખવાનું છે, અને એકચ્યુઅલ ઉદાહરણ 30 જે છે એ તમને હું પાછું કરાવું છું. યસ, આ જ રીતે tan ઇન્વર્સ xt લઈ લઈશું, વિકલન આવશે dt. આ લિમિટ 0 to 1 હતી, મેં બાય મિસ્ટેક -1 થી 1 લખી દીધી હતી. એટલે વિદ્યાર્થીઓ આને તમે એક્સ્ટ્રામાં રાખી દેજો, અને આ આપણે પાછો કરી લઈએ એકવાર. જો x ટેન્સ ટુ 0 તો t ટેન્સ ટુ 0 જ આવશે, અને જો 1 હશે તો tan ઇન્વર્સ 1 ક્યારે થાય? π/4 પર. એટલે ઉકેલ આવશે તમારો 0 થી π/4 dt, આટલું t, અને આ રહેશે વિદ્યાર્થી મિત્રો dt, t/dt જે થશે t²/2. અને અહીંયા વિદ્યાર્થીઓ તમને આટલું tan ઇન્વર્સ x ની જગ્યાએ t લીધું આપણે, અને આ આપણું dt ફોર્મિંગ બોલશે. અને અહીં આવશે t²/2, લિમિટ તો ચેન્જ રહેશે 0 થી π/4. હવે કિંમત મૂકી દે હાફ, તો π/4 વર્ગ ઓછા 0, એટલે π²/16 હાફ. આ વિદ્યાર્થીઓ તમારો પાઠ્યપુસ્તકનો ઉકેલ આવ્યો કે ભાઈ? આ બી સાચો જ છે, પણ તમને આમાં જોવા મળશે એક્સ્ટ્રામાં -1 to 1 લિમિટ હતી. એટલે હવે વિદ્યાર્થી હું સ્ટાર્ટ કરું છું આપણું સ્વાધ્યાય, જે બહુ સરસ મજાનો સ્વાધ્યાય છે. 7.10 સંકલન 0 થી 1 x dx ભાગ્યા x²+1. તો વિદ્યાર્થીઓ આ કોનું વિકલન? એટલે આપણે ધારી લઈએ x² બરાબર t, 2x dx dt. એટલે વિદ્યાર્થીઓ x dx તો જાતે જ બોલશે dt/2. અને અહીંયા આપણે આદેશ ધારી લીધેલો, તેને કન્વર્ટ કરીએ x ટેન્સ ટુ 0 તો t ટેન્સ ટુ 0², જો x ટેન્સ ટુ 1 t ટેન્સ ટુ 1². જે આદેશ ધાર્યો હોય ને એમાં જ મેલી દેવાનો. એટલે આવશે વિદ્યાર્થી તમારું 0 થી 1 પેલું dt/2, અને અહીંયા x²+1 t+1, એટલે હાફ. અને t1/t+1 કેટલું આવશે? log બેઝ e 0 થી 1. એટલે એકવાર અપર લિમિટ મૂકી દઈએ તો log2, 0 મૂકી દેવા તો log1, એટલે 0 જ થવાનું છે. એટલે વિદ્યાર્થી આવશે તમારો ઉકેલ હાફ log2 ધ બેઝ e. યસ, કન્ટિન્યુ આગળ વધીએ. ઉદાહરણમાં જ બીજો સમ જે મોસ્ટ IMP છે. 0 થી 90 √sin5 ગુણ્યા cos⁵5 d5. વિદ્યાર્થી રૂટની જગ્યાએ તો ધારી જ લેશું આપણે સાઇન, એક cos છૂટો પડે છે વિકલન. એટલે અહીંયા આપણે છે ને કામ કરી દઈએ 0 થી 90 √sin5 સેમ, અહીંયા cos ની 4 ઘાત ગુણ્યા cos5 d5 લખો તો ચાલે. આને હજુ કન્વર્ટ કરી દેવું ફરી પાછું એકવાર સામા સાઇન, અને 0 થી π/4 √sin5 આવશે 1 - sin² θ એનો વર્ગ
1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે કોસ સ્ક્વેર થીટા, અને કોસ સ્ક્વેરનો વર્ગ એટલે કોસની 4 ઘાત. અને આ સેમ જ રહેવા દઈશ. હવે વિદ્યાર્થીઓ આપણું કામ થઈ ગયું. ધારો કે રૂટ સાઇન 5 ટી, તો સાઇન 5 આવશે કેટલું? ટી સ્ક્વેર. હવે વિકલન એટલે કોસ 5 d5 2t dt. આટલું તમે વિદ્યાર્થીઓ અહીંયા મેળવી શકશો. લિમિટ બદલવી પડશે. તો જો 5 ટેન્સ ટુ 0 તો t ટેન્સ ટુ, અને જો 5 ટેન્સ ટુ 90, સોરી પાઈ બાય 2, યસ 90, તો વિદ્યાર્થીઓ t ટેન્સ ટુ આપણે એમાં મૂકશું આમાં જગ્યાએ. અને રૂટ સાઇન 0, સાઇન 0 તો 0 થાય. રૂટ સાઇન 90, સાઇન 90 તો 1 જ થાય. આખી કિંમત આપણે આમાં વિદ્યાર્થીઓ મેળતા છીએ. એટલે આપણને મળવાનું આ જ રીતે આખું સોલ્યુશન્સ મળતું જશે. એટલે ઇન્ટિગ્રેશન્સમાં 0 લીધું ત્યારે 0 મળ્યું, પાઈ બાય 2 લીધું ત્યારે 1 મળ્યું. રૂટ આવ્યું રૂટ સાઇન 5 વિદ્યાર્થીઓ ટી છે, આ છે 1 માઇનસ ટી સ્ક્વેર સાઇન સ્ક્વેર 5 નું, યસ ટી સ્ક્વેર ના આવશે, સોરી સાઇન 5 ટી સ્ક્વેર છે. એટલે ટી સ્ક્વેરનો ટી સ્ક્વેર એટલે ટોટલ કેટલી ઘાત થઈ જવાની? 4 ઘાત. વિદ્યાર્થીઓ 4 ઘાત આવશે. સ્ક્વેર સેમ છે અને cos 5 d5 2t dt. પાછું રિપીટ કરીશ. અહીંયા સાઇન 5 ટી સ્ક્વેર છે, તો સાઇન સ્ક્વેર 5 કેટલું આવશે? t ની 4 ઘાત આવશે વિદ્યાર્થીઓ. એટલે હવે તમને ડેટા મળ્યો. તો 0 to 1 આવશે 1 માઇનસ 2t ની 4 ઘાત, પછી અહીંયાનો વર્ગ એટલે 4 દુની 8 ઘાત, અને 2t સ્ક્વેર આ અને આ જોડી લ્યો dt. હજુ બી આને ગુણાકાર કરશો એટલે 2t સ્ક્વેર 2 2 જા 4, 4 ને 2 6, અને અહીંયા આવશે વિદ્યાર્થીઓ 8 ને 2 10. ગુણાકાર કરવો પડશે તો 2t 8 ને 2 10 પાવર dt. હવે મારો ઉકેલ આવતો થઈ જશે. તો પહેલું 2t ક્યુબ બાય 3 માઇનસ 4 7 બાય 7 2 11 બાય 11. લિમિટ તો વિદ્યાર્થી 0 to 1 જ છે. એટલે આ ટોટલ આવી જશે તમારું 2/3, 1 મૂકતા જઈએ લિમિટ. 4/7 1 મૂકતા જઈએ લિમિટ. 2/11 1 મૂકતા જઈએ, પછી તો 0 જ છે. એટલે એકંદરે જોવા જાય તો વિદ્યાર્થીઓ તમારો ઉકેલ આવી ગયો 2/3, 4/7 2/11. બધાનો લસા કાઢી લઈએ. 3 7 11. અહીંયા 2 સાથે આવશે 11 સત્તામ 77, 4 સાથે આવશે 11 તારી 33, અને અહીંયા 2 સાથે વિદ્યાર્થીઓ 7 તારી 21. હવે સોલ્યુશન 7 દુની 14 વધી 1, 7 દુની 14 ને 15, તો 4 તારી 12 વધી 1, 4 તારી 12 ને 13, અને 21 દુ 42. આવો ઉકેલ વિદ્યાર્થીઓ આપણો જોવા મળશે. એમાં 156 વત્તા 42 કરી દઈએ તો 4 ને 2 6, 5 ને 4 9, અને 1 ઓછા 132 કરી દઈએ એટલે આ 4 આ 6. વિદ્યાર્થીઓ 64 આવશે, અને છેદમાં તો ગુણી જ કાઢશું. 7 તારી 21, 21 ગુણ્યા 11 એટલે 231. યસ, 2 નું પ્લસ કરી નાખું એટલે 64/231 આપણને વિદ્યાર્થી જોવા મળે, જે આપણો રાઈટ આન્સર છે. નેક્સ્ટ એમાં જઈશ ત્રીજો પ્રશ્ન. આ જ રીતે ત્રીજો બી બહુ મજાનો પ્રશ્ન છે, પરીક્ષામાં આવવા લાયક, વિચ ઇઝ વેરી વેરી મોસ્ટ IMP. 0 to 1 સાઇન ઇનવર્સ 2x ના છેદમાં 1 પ્લસ x સ્ક્વેર dx. વિદ્યાર્થીઓ આ પેટર્નનો સમ આપણે કરેલો જ છે. આપણે ધારી લઈશું x બરાબર tan થીટા એટલે dx મળશે sec સ્ક્વેર થીટા d થીટા. વિદ્યાર્થીઓ લિમિટ બદલવી જ પડશે. જો x ટેન્સ ટુ 0 તો થીટા ટેન્સ ટુ x 0 મૂકો તો tan ક્યારે 0 થાય? 0 પર જ થાય. જો x ટેન્સ ટુ 1 તો વિદ્યાર્થીઓ tan ક્યારે 1 થાય? અહીંયા 1 મૂકી જુઓ, ક્યારે 1 થાય? તો
તો 45 પર. વેરી ગુડ, કરેક્ટ વિચાર્યું. એટલે આવશે વિદ્યાર્થીઓ તમારી લિમિટ 0 તો 0, 1 તો 45 અને સાઇન ઇન્વર્સ 2 tan થીટા બાય 1 પ્લસ tan સ્ક્વેર થીટા અને વિદ્યાર્થીઓ dx છે sec સ્ક્વેર થીટા d થીટા. હવે આનો ઉકેલ એકદમ સરળતાથી આવી જશે, જે મળશે સાઇન ઇન્વર્સ sin 2 થીટા ને અધર તો સેમ જ રહેવાનું છે 0 થી 45. વિદ્યાર્થીઓ આને થોડુંક મેં હજુ ડિટેલમાં લઈ જામ તો આ મળશે મને 2 થીટા, ઓલી બાજુ sec સ્ક્વેર થીટા ને આને લઈ લઈશું એલ્જિબ્રિક ટ્રીગો LI T પ્રમાણે આપણે આને વિદ્યાર્થીઓ ગણતરીમાં જોશું, જે કંઈક આવી રીતે તમને બતાવશે. LIT ની પ્રોસેસ ચાલવાની આગળ જે તમને ખબર જ છે, પહેલું બીજાનું સંકલન ઓછા પહેલાનું વિકલન, બીજાનું સંકલન અને લિમિટ 0 to 45 સેમ. અહીંયા પણ વિદ્યાર્થીઓ 0 to 45 આ સંકલન કરી દઈએ એટલે તમને tan થીટાનું સંકલન આવશે પહેલું તો, લિમિટ 0 થી 45. પછી આનું વિકલન આવશે વિદ્યાર્થીઓ 2, પણ થીટાનું થીટાને સાપેક્ષ 1 રહેશે. અહીંયા સેમ tan થીટા અને લિમિટ રહેશે તમારી 0 થી π/4. હવે વિદ્યાર્થીઓ તમે એવું નહીં સમજતા કે આની જ લિમિટ મૂકવાની, આની બી મૂકવાની, એ તો વિધેય જ છે. એટલે અહીંયા 2 π/4 tan 45 1 તો 0 મૂકીશ તો 0 થઈ જશે. અહીંયા 2 log માનાંક sec થીટા અને લિમિટ વિદ્યાર્થી પાછી આ જ, એટલે ટોટલ આવી ગયું π/2. અહીંયા રહેશે log ઓફ sec 45 અને માઇનસ log sec 0 1 થશે વિદ્યાર્થીઓ, અને log 1 તો 0 જ નીકળે એટલે π/2 માઇનસ 2 log. હવે sec 45 √2 અને આ 1 0. વિદ્યાર્થીઓ આટલો ઉકેલમાં આ 2 ને જો તમે ઉપર લઈ લો તો π/2 માઇનસ log √2 નો વર્ગ એટલે π/2 માઇનસ log 2 ધ બેઝી. આ ઉકેલ વિદ્યાર્થીઓ આપણો આ પ્રશ્નનો જે મોસ્ટ IMP સમ છે એ પૂરો થાય છે. ચાલો આગળ વધશું આજ મજાના સમના પ્રશ્ન નંબર 4 પર. યસ, ચોથો બી બહુ મજાનો સમ છે. સંકલિત 0 to 2 x અંડર રૂટ. વિદ્યાર્થી રૂટની જગ્યાએ આપણે એકદમ સીધું ધારી લઈએ એટલે આપણને સોલ્યુશન મળતું જાય કે ધારો કે √x + 2t એટલે આવશે કેટલું ખબર કે t², એટલે x આવી જશે t² - 2. આ x વિદ્યાર્થી તમે અહીંયા મેલી દેશો આ જગ્યાએ ને વિકલન કરી દેમ તો dx 2t dt 0. અહીંયા વિદ્યાર્થીઓ લિમિટ બદલવી જરૂરી છે. પહેલી x ટેન્સ ટુ 0 તો t ટેન્સ ટુ આમાં મૂકી દેવું, ઇન શોર્ટ √2. અને જો મેં x ટેન્સ ટુ 2 લેમ તો વિદ્યાર્થી અહીંયા જ મૂકવાનું, 2 + 2 4 ઇટ મીન્સ 2. આ તમારી નવી લિમિટ આવી જશે. એટલે 0 લીધું તો √2, 2 લીધું તો વિદ્યાર્થી 2 જ મળ્યું. એ તો લિમિટમાં જ મૂક્યું છે મેં, 2 + 2 4 કરીને. આ રહેશે t² - 2. અહીંયા t અને dx એ અહીંથી મળી જશે તમને વિદ્યાર્થીઓ 2t dt. એટલે આ ટોટલ સોલ્યુશન્સ બતાવશે √2 થી 2 t² - 2. આ થશે 2t². હવે એક અહીંયા ગુણાકાર, એક અહીંયા ગુણાકાર, એટલે આમ જોવા જશે તો તમારો ગુણાકાર કેટલો આવ્યો વિદ્યાર્થીઓ તો 2t² ² 4 પાવર અને ઓછા 2 દુની 4 t². હવે આનો ઉકેલ વિદ્યાર્થી તમે સરળતાથી આપી શકો છો. અને પછી આપણે એને લિમિટ્સમાં
કન્વર્ટ કરી જ દેશું વારાફરતી. એટલે એકંદરે જોવા જશે તો આનું સંકલન વિદ્યાર્થી તમે કાઢી શકવાના 5/5 પાવર -4 t³/3 અને લિમિટ છે √2 થી 2. હવે લિમિટ વારાફરતી મૂકશું. આ ગણતરી થોડી લાંબી છે વિદ્યાર્થીઓ. √2 ની 5 ઘાત 2 ની 5 ઘાત સોરી. નેક્સ્ટ આવશે 2 નો ઘન. આ મારી અપર લિમિટ થઈ ગઈ. ઓછા હવે વિદ્યાર્થીઓ લોઅર લિમિટ √2 ની 5 ઘાત અને √2 નો ઘન એટલે આવશે 2 ની 5 ઘાત 32 દુ 64. અહીંયા વિદ્યાર્થીઓ 2 નો ઘન 8 8 ચોકું 32/4 આ એક થઈ જશે. અને જો અહીંયા વાત કરું તો √2 5 ટાઈમ્સ 2 ટાઈમ હોય તો 2 પાછું 2 એટલે 4 √2 બોલશે આ. અને વિદ્યાર્થી માઇનસ માઇનસ પ્લસ આ આવશે 2√2. એટલે ટોટલ હવે તમે ગણતરી કરી શકશો. તો અહીંયા વિદ્યાર્થી આવશે 32 છેદ કોમન લઈ લે તો 32 દુ 64. અહીંયા 1/4 કોમન ઇઝીલી ગણતરી કરું છું. 8/5 √2 અને આ 4 2 8/3 √2 આમ. એટલે એકંદરે મારો આન્સર આવે છે 4 દુ 8/5 4 દુ 8/5 -5 અને 5 ચોકા 20. અહીંયા આવશે 8√2/5 અને 8/3 √2 એટલે ટોટલ આવશે તમને 8 કેન્સલ 8 ચોકું 32 અને 5 ચોકું 20 આવશે 8 5 6 5 3 28/24 8√2/5 અને 8/3 √2. યસ વિદ્યાર્થી અહીં લસા આપણે લઈ લઈશું. પાઠ્યપુસ્તકમાં લસા લીધો છે 15. આપણે બી લઈ લઈશું 15. એટલે આ 15 લસા અહીંયા 3 ગુણાશે 24 × 72 3 ગુણાશે 8 × 24 ને 5 ગુણાશે 8 × 5 = 40. આવો આન્સર આવશે. એમાં 40 - 24 વિદ્યાર્થીઓ 40 - 24 એટલે 16√2/15. આ ઉકેલ તમારો ફાઇનલ ઉકેલ રહેશે. પાઠ્યપુસ્તકમાં આપ્યું છે 16√2 વિદ્યાર્થીઓ કોમન કાઢેલા છે અને બાકીનાને આ રીતે એ લોકોએ અરેન્જ કરીને મૂકેલા છે. એટલે અહીંયા વિદ્યાર્થીઓ આપણો ઉકેલ આ રીતનો અહીંયા આવી શકે. ચલો વિદ્યાર્થીઓ અહીંયા એક નાનકડી ભૂલ થાય છે મારી. અહીંયા /3 છે મેં ભૂલથી 4 લખી કાઢ્યું છે અને અહીંયા 3 લખશું આપણે. એટલે વિદ્યાર્થીઓ આનો લસામાંથી 32 કોમન નીકળશે એટલે 1/2/5 અહીંયા 1/3 આવશે. એટલે ટોટલ લસા જશે તમારો. આ ગણતરી થોડી ચેન્જ થવાની છે જે રહેશે 32 સેમ. આ લસા આવશે 5 × 15 3 દુ 6 અને 5 × 5 આવશે વિદ્યાર્થીઓ. એટલે અહીંયા ટોટલ હવે જોવા મળશે તમને તો 32 જે ગણતરી છે તેમાં આ રીતનું સોલ્યુશન્સ. એટલે વિદ્યાર્થીઓ આવશે તમારું 32/15 આ તો 1 જ છે ઓછા 8√2/5 વત્તા 8√2/3. હવે તમે લસા લઈ શકશો 15. એટલે આ 32 જ રહેવાના છે. એ 3 ગુણાશે એટલે 8 × 24 અહીંયા 5 ગુણાશે એટલે 8 × 5 = 40. હવે આન્સર રાઈટ આવશે વિદ્યાર્થી 32 વત્તા 16√2/15. એ લોકો આવી રીતે આન્સર લખેલો છે 16√2/15 અને 32/15. અને એમાંથી કોમન કાઢેલું છે વિદ્યાર્થીઓ 16√2. એટલે અહીંયા રહેશે તમારું 16√2 વત્તા 1 આમ 16√2 અને √2 એટલે 16 દુ 32 થઈ જશે ને પેલા ગુણાકાર થઈ જશે ને આપણો વિદ્યાર્થીઓ ઉકેલ આવશે. ચાલો આગળ વધીશ. નેક્સ્ટ વન ક્વેશ્ચન નંબર 5. થોડી પણ લાઇટલી મિસ્ટેક્સ થઈ જાય એટલે આન્સરમાં ચેન્જીસ આવી જશે. તેને આપણે સુધારવાનો પ્રયાસ તો કરશું જ. ક્વેશ્ચન 5 0 થી 90 sin x dx 1 + cos²x. વિદ્યાર્થીઓ કોનું વિકલન સાઇન થાય એટલું જ વિચારવાનું રહ્યું આપણે તો ધારો કે cos x t - sin x dx. એટલે વિદ્યાર્થીઓ sin x dx આવશે કેટલું -dt. અને અહીંયા મેં લિમિટ તો બદલી જ કાઢીશ. જો x0
ટી આવશે cos 0 જે 1 રહેશે. જો x 90 ટી આવશે cos 90 અને cos 90 શું થશે વિદ્યાર્થીઓ 0. એટલે ટોટલ આવી જશે તમારું 1 થી 0 માઇનસ dt 1 પ્લસ ટી સ્ક્વેર માઇનસ બહાર મેલી દઈએ tan ઇન્વર્સ ટી. અહીંયા વિદ્યાર્થી આપણું 1 થી 0 છે, સોરી લિમિટ મૂકી દઈએ એટલે ઉકેલ આવી જશે. ચલો 1 મૂકશું તો 0 મૂકશું તો 0 જ થશે, 1 મૂકીશ તો π/4 એટલે વિદ્યાર્થી આપણો ટોટલ ઉકેલ આવી ગયો -1 અને +π/4 સાથે ટોટલ π/4 મૂલ્ય. યસ, કન્ટિન્યુ આગળ વધશું આ જ રીતે ક્વેશ્ચન 6 પર. જે પણ આ જ રીતનો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ, સરસ મજાનો. ઇન્ટિગ્રેશન 0 થી 2 અપોન x4 માઇનસ x2. વિદ્યાર્થીઓ અહીંયા દ્વિઘાત સમીકરણ છે. ઇટ મીન્સ આપણે અરેન્જ કરી દઈએ પહેલાં તો કે પ્રથમ પદ શોધશું કે અંતિમ પદ શોધશું. 4x માઇનસ x2. યસ, x2 ઋણ છે એટલે આપણે શું લેશું ખબર, પ્રથમ પદ જે છે મધ્યમ પદનો વર્ગ 4 ગુણ્યા અંતિમ પદ એટલે ટોટલ આવશે તમને વિદ્યાર્થીઓ -1/4. જેને મેં બિલોંગ તો કરી જ દેવા +1/4 સાથે -1/4 આ 3 પૂર્ણ વર્ગ અને આને આપણે સાથે જોઈશું એટલે વિદ્યાર્થીઓ ટોટલ આવ્યું તમારું 4 ચોક 16 ને 17. એ માઇનસ કોમન ઉચકી જ લેમ તો વિદ્યાર્થીઓ ટોટલ મળશે તમને 0 થી 2 dx. આ આવશે √17/2 નો વર્ગ અને આ x માઇનસ હાફ નો વર્ગ. ને હવે તો આપણને સૂત્ર ખબર જ છે. યસ, અચળ વર્ગ માઇનસ વિધેય વર્ગ. એમાં પણ ચેક કરી લેવું કે x નો સહગુણક કોઈ છે ક્વેશ્ચનમાં તો આપણે એને ગણતરીમાં લેવાનું રહેશે. એ નથી એટલે મેં તો સૂત્ર લગાડું છું અચળ વર્ગ માઇનસ વિધેય વર્ગ 1/2a log મોડ્યુલસ અને લિમિટ છે વિદ્યાર્થી આપણી કેટલી 0 થી 2. ચલો એ છે √17/2 આ રીતે એનો વર્ગ લખી દીધેલો છે આપણે. અહીંયા આવશે log, તેમાં બી પેલું અચળ છે એટલે વિદ્યાર્થી ઉપર પ્લસ નીચે માઇનસ x માઇનસ હાફ √17/2 x માઇનસ હાફ માઇનસ √17/2. હજુ બી થોડું સિમ્પ્લિફિકેશન આ માંગશે તો આપણે ઇઝીલી કરી લઈશું વિદ્યાર્થીઓ. આ આવશે કેન્સલ 1/√17 ગુણ્યા log. હવે અહીંયા રહેશે આનું સોલ્યુશન્સમાં પહેલાં અપર લિમિટ 2 મૂકી દઈએ એટલે 2 માઇનસ હાફ √17/2 2 ઓછા હાફ માઇનસ √17/2. આ આપણી અપર લિમિટ આવી ઓછા. હવે વિદ્યાર્થીઓ ચાન્સ આવશે લોઅર લિમિટ 0 મૂકવાનો એટલે 0 માઇનસ હાફ પ્લસ √17/2 અને 0 માઇનસ હાફ માઇનસ √17/2. આ ગણતરી થોડી લાંબી છે, આપણે એને વ્યવસ્થિત વિદ્યાર્થીઓ ગણશું. 1/√17 અહીંયા બે લસા ઉડાવી દઈએ એટલે 4 ઓછા 1 √17 4 ઓછા 1 ઓછા √17 બેઝ e. અને હજુ આગળ વધશું આમાં તો વિદ્યાર્થીઓ આ આવશે ઓછા 1 વત્તા √17 અને ઓછા 1 ઓછા √17. માનાંક છે એટલે તમે એને ધન કરી શકશો, નો ઇશ્યુ. એટલે ટોટલ મળ્યું તમને 1/√17 log 3 પ્લસ √17 અને 3 માઇનસ √17. તે જ રીતે અહીંયા જોવા જશું તો √17 -1 અને √17 +1. વિદ્યાર્થીઓ મેં આમાંનું માઇનસ દૂર કરીને ધન કરી દીધું છે. હવે માઇનસ છે એટલે ડિવાઈડ થશે log 3 પ્લસ 3 માઇનસ ડિવાઈડ થઈને તમે એને રેસિપ્રોકલ કરી શકશો √17 + 1
અને √17 - x આ રીતે. અને વિદ્યાર્થીઓ તમે હવે અનુબદ્ધ લઈને ગણો તો બી ચાલે, અને અનુબદ્ધ વગર ગણો. પાઠ્યપુસ્તકમાં એ લોકોએ આખી ગણતરી આપી જ છે અને √17 સેપરેટ કરેલા છે, એટલે વિદ્યાર્થીઓ અહીંયા આપણે ગુણવું જ પડશે. આપણે આમાં ઇન્ડિવિજ્યુઅલ અનુબદ્ધ લેશું તો બેસ્ટ રહેશે, પાઠ્યપુસ્તકનો આન્સર તો ઇઝીલી લાવવો હોય તો. એટલે મેં આ રીતે જાઉં છું, તમને ઇઝી લાગશે, ખાલી એ ધ્યાન આપશો. આનો અનુબદ્ધ રહેશે 3 + √17, 3 + √17. આમાં બી જ રીતે √17 - 1, √17 - x, જેથી કરીને વિદ્યાર્થીઓ √1/√70 તો બહાર છે જ. આ આખી ગણતરી મળશે તમને આ રીતની. લોગ આવી જશે પૂર્ણ વર્ગ ને ભાગ્યા 9 - 17 આવું બોલશે. આમાં પણ એવું જ √17 - 1 નો વર્ગ 17 - 1 આવું બોલશે. એટલે આમ એકંદરે વિદ્યાર્થીઓ જોવા જાય તો તમારો ઉકેલ આવી જશે 1/√17 લોગ, અને આ ટોટલ બતાવશે તમને 3 + √17 ભાગ્યા 9 - 17. યસ, 9 - 17 એટલે ટોટલ જોવા જાય તો 7 અને એક 8, -8 આવશે. પણ માનાંકમાં, હા કે વિદ્યાર્થીઓ આ માનાંક છે એટલે તમારે એને ધન જ સમજવાનું. નેક્સ્ટ માઇનસ લોગ √17 - 1 નો વર્ગ ભાગ્યા આ આવશે 16. એ બી માનાંકમાં જ છે એટલે એને ધન સમજીને વિદ્યાર્થીઓ આ ગણતરી મેં આવી રીતે તમને સમજાવું. હવે ઉકેલ આવી ગયો. લોગ 3 + √17 નો વર્ગ ભાગ્યા 8 ગુણ્યા 16 √17 - 1 નો વર્ગ આમ આવશે. એમાં કેન્સલ, 8 × 2 = 16. ને આ ગણતરી તમારી આટલી આવી. જે પાઠ્યપુસ્તકના આધારે હજુ સોલ્યુશન કરવું હોય તો એક સ્ટેપ હજુ માડી દઈએ આપણે. તો વિદ્યાર્થીઓ આવું આવશે 9 × 3 = 6 એટલે 6 √17 + 17 ગુણ્યા 2 ને આવશે 17 - 2 √17 + 1. અથવા તમે એને આટલું રાખી દેવું તો બી ચાલે. ઉકેલ આવી ગયો તમારો ફાઇનલી 2 × વિદ્યાર્થીઓ 17 ને 9. યસ, 17 18 19 20 21 22 23 24 ને 26 + 6 √17 ને અહીંયા આવશે વિદ્યાર્થીઓ 18 - 2 √17. ચાલો તમે હજુ એક સ્ટેપ કરશો, આમાંથી 2 કોમન અને આ કટિંગ થઈ જશે 9 - √17 ને અહીંયાનું સિમ્પ્લિફિકેશન આવશે. તે આટલો ઉત્તર રાખો વિદ્યાર્થીઓ તો ચાલે. લોગ 26 + 6 √17 ભાગ્યા 9 - √17 વિદ્યાર્થીઓ. ચલો વિદ્યાર્થીઓ આગળ વધું છું. આ પ્રશ્ન અહીંયા સુધી સ્ટોપ કરશું તો ચાલશે, રાઈટ છે. પાઠ્યપુસ્તકનો આન્સર હજુ સોલ્વ કરેલો છે આગળ, તો આપણે આટલે સુધી રાખશું. અને સાચું છે વિદ્યાર્થીઓ, એટલે આગળ વધાશે નેક્સ્ટ 7મા પ્રશ્ન પર. જે પણ આ રીતનો જ છે પ્રશ્ન. -1 થી 1 x² 2x + 5. વિદ્યાર્થીઓ x² સહગુણક ધન છે એટલે આપણે અંતિમ પદ બનાવી દઈશું. મધ્યમ પદનો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ, જો 1 બતાવશે એટલે 1 મૂકીને તમે વિદ્યાર્થીઓ 4 મૂકી શકશો, જે આવશે -1 થી 1 પૂર્ણ વર્ગ. 4 તો ખબર જ છે 2 નો વર્ગ આવે એટલે વિધેય વર્ગ પ્લસ અચળ વર્ગ 1/a tan ઇન્વર્સ x/a. અને લિમિટ તો છે જ વિદ્યાર્થીઓ, એટલે પહેલી લિમિટ જો તમે ભરશો 1 એટલે 2/2 ઓછા, જો -1 ભરશો તો 0/2. એટલે ટોટલ આમ જોવા જાય તો વિદ્યાર્થીઓ અહીંયા 1 આવી જશે 45 ડિગ્રી ને 0. આન્સર આવશે ખાલી π/8. નેક્સ્ટ ક્વેશ્ચન 8.
8 બી મજાનો પ્રશ્ન છે, એક્ઝામ ઓરિએન્ટેડ આઈએમપી છે. 1 થી 2 1/x - 1/2x સ્ક્વેર e રેસ ટુ 2x dx. વિદ્યાર્થીઓએ વિધેય બાજુમાં વિકલન જોશું, પણ આને પહેલાં તમે હાઇલાઇટ કરી દો, કારણ કે એની જગ્યાએ આપણે કંઈક ધારવું પડશે, તો જ તમે સૂત્ર બનાવી શકશો. વિદ્યાર્થીઓ 2xt લીધું એટલે 2dx આવશે dt, એટલે dx કેટલું આવશે ખબર? dt/2. તમારે લિમિટ કમ્પલસરી વિદ્યાર્થી મિત્રો બદલવી પડે. એટલે કે જો x ટેન્સ ટુ 1 t ટેન્સ ટુ શું છે આપણી પાસે? 2 × 1. નેક્સ્ટ જો x ટેન્સ ટુ 2 તો t ટેન્સ ટુ માં મૂકી દેમ તો 4 થઈ જશે આ તો. એટલે વિદ્યાર્થીઓ 2 થી 4 ચાલશે આ. હવે અહીંયા બહુ સાચવીને લખવાનું છે x, આયરો x t/2 ઓછા x સ્ક્વેર t/2 નો વર્ગ અને આ e રેસ ટુ વિદ્યાર્થીઓ t અને dx કેટલું? dt/2. યસ, એટલું સરળ નથી હા, એકદમ બહુ શાંતિથી ગણવાનું છે. એટલે આવી જશે 2/t, અહીંયા આવી જશે વિદ્યાર્થીઓ 2 નો વર્ગ 4 2t² અને dt/2. હવે તમે જુઓ તો આ કેન્સલ, જો કોમન જો લઈ લે એમાંથી મેં વિદ્યાર્થી મિત્રો તો 1/t 1/t². હવે તમને જો એક્ઝેક્ટલી યાદ આવ્યું હોય તો આ ટુ કેન્સલ, વિધેય બાજુમાં વિકલન, અને એ શું થાય? યસ, e રેસ ટુ x સાથે જો હોય વિધેય બાજુમાં વિકલન તો વિદ્યાર્થીઓ આપણો ઉકેલ આવી ગયો કહેવાય. એટલે e રેસ ટુ t વિધેય છે 1/t અને આ જ આનું વિકલન d/dt ઓફ 1/t. એટલે વિદ્યાર્થીઓ e રેસ ટુ t વિધેય આવશે ને લિમિટ આપણી કેટલી ચાલતી હતી? લિમિટ 2 થી 4 એટલે e રેસ ટુ 4 1/4 ઓછા e રેસ ટુ 2 1/2. ને ઉકેલમાં વિદ્યાર્થીઓ તમને આપ્યું છે આ જ રીતે 4 લસા લીધેલો છે, બીજું કાંઈ નથી કરેલું. આપણે 4 લસા લઈ લઈએ એટલે આ આવશે e રેસ ટુ 4, અહીંયા 2 e રેસ ટુ 2 કોમન e રેસ ટુ 2 એટલે e રેસ ટુ 2 - 2 ભાગ્યા 4. એટલે આ ઉકેલ વિદ્યાર્થીઓ તમારો ટોટલી આવી ગયો કહેવાય. નેક્સ્ટ આગળ વધીશ ધીરે ધીરે પ્રશ્નના ઉપર, પણ સરસ મજાનો છે. ઇન્ટિગ્રેશન ઓફ 2 MCQ આવે છે નાના નાના વિદ્યાર્થીઓ. 1/3 1 x - x ઘન રેસ ટુ 1/3 છેદમાં x થી 4 ઘાત dx. યસ, અહીંયા થોડું ડિટેલ્સમાં જોવું પડશે વિદ્યાર્થીઓ. અહીંથી આપણે જેટલું ઘનમૂળ છે ને ઉપર એટલું કોમન કાઢી લઈએ. કેટલું કોમન લઈએ? ઘનમૂળ માટે ઘન કોમન. અહીંયા બચશે કેટલા? x/x ઘન, અહીંયા 1 અને આ જે ઘાત છે એ બધી સેમ જ વિદ્યાર્થીઓને મોસ્ટ આઈએમપીના લિસ્ટમાં રાખજો. x⁴ dx. હવે તમે જોશો તો 1/3 1 આ ઘનમૂળમાં એટલે ખાલી x બોલશે, આ કેન્સલ એટલે x⁻² પાવર અને 4 ઘાત. હવે તમે જુઓ તો આ કેન્સલ, ફક્ત તમને બોલશે આન્સરમાં x⁻² પાવર -1 છેદમાં x નો ઘન. હવે જો તમે જેવું આની જગ્યાએ t લેશો ને એટલે આપણો આદેશ ચાલુ થઈ જશે. ધારો કે વિદ્યાર્થીઓ અહીંયા સૂત્ર લખું છું x⁻² -1 આખી ટર્મ જ તમે લઈ લો તો બી ચાલે, પણ એને પાછું કન્વર્ટ કરવું પડશે એટલે x⁻² -1 બરાબર t લઈ લઈએ આપણે, અને આખું ફોર્મ લેશો તો બી ઉત્તર રહેશે, નો ઇશ્યુ, તમારો આન્સર આવી જશે. આપણે આખું જ ફોર્મ લઈ લઈએ x⁻1 1/3 બરાબર t.
એટલે આવી જશે વિદ્યાર્થીઓ x⁻² બરાબર ટીનો ઘન. હવે વિકલન 3t² dt. તમારે આની સાથે મેચ કરવાનું છે વિદ્યાર્થીઓ. આ એટલે આવશે -2 1/x³ dx 3t² dt. આ એ રીતે આવી ગયું છે આપણે જે બનાવતા હતા તે. એટલે 1/x³ dx -3/2 t² dt આવું મળશે. આને ડાઉન લઈ લીધું છે મેં. અને આટલું વિદ્યાર્થીઓ ખાલી આની જગ્યાએ બન્યું. આ ટી હવે હું જઈશ લિમિટ ચેન્જ જે આપણે બદલતા હતા. લિમિટ જો બદલવા જઈશ આવું થશે. જો x⁻² પહેલાં તો આ લઈ લે 1, તો વિદ્યાર્થીઓ t⁻² તમે શું ધાર્યું છે? આયરું 1⁻² -2 -1 અને એનું 1/3. આ થશે 1/1 એટલે 0 જ થઈ ગયું વિદ્યાર્થીઓ. નેક્સ્ટ જો x⁻² હવે લઈએ આપણે 1/3, તો t⁻² વિદ્યાર્થી આવશે 1/3 ની -1 પાવર, સોરી -2 પાવર અહીંયા, અને -1 સેમ, રેઝ ટુ 1/3 સેમ એઝ. એટલે આ એકચ્યુઅલી ગણતરી કેટલી આવશે ખબર? 1/3 ની -2 ઘાત ઓછા 1. એટલે આમ જોવા જાય તો 3 ની ઘાત ઉપર જવાની, એટલે આ 9 ઓછા 1 વિદ્યાર્થીઓ 8 આવી જવાનું, એટલે 2 આવશે ખાલી. એટલે મારું સંકલન હવે ચાલુ થયું. 1 હતું તો 0 મળ્યું, 1/3 હતું તો 2 મળ્યું. આટલું વિદ્યાર્થીઓ અહીંયા મેં ટી લીધું જ છે. અને આ 1/x dx બનાવ્યું છે મેં કેટલું? -3/2 t² dt. આવ્યું. હવે સર આવી ગયો આપણો ઉકેલ. -3/2 ટીનો ઘન 2 થી 0 2 ને 3 ઘાત. હવે તો ઉકેલ ઇઝી. આ આવશે t/4/4. એટલે વિદ્યાર્થી આવી જશે -3 4 દુ ની 8 0 ની 4 ઘાત 2 ની 4 ઘાત. એટલે -3/8 2 ની 4 ઘાત કેટલી થશે? 16. આ માઇનસ કેન્સલ, 8 દુ ની 16. એટલે ટોટલ ઉકેલ આવશે વિદ્યાર્થીઓ 3 દુ ની 6, જે આપણો ઓપ્શન એ છે ફક્ત. ચાલો આગળ વધશું નેક્સ્ટ વનમાં. આ જ રીતે હવે આવે છે MCQ 10. આ પણ સરસ મજાનો MCQ છે. વેરી મોસ્ટ IMPના લિસ્ટમાં રાખશો. અને કે જો fx છે વિદ્યાર્થીઓ 0 થી x t sin t dt, તો પૂછે છે તમને f'(x) ખાલી જગ્યા સંકલનનું પાર્ટ્સ આપ્યો છે અને તમને વિધેયનું વિકલન પૂછ્યું છે. તો આપણે કંઈ નહીં, આવું લખી દઈએ, બંને બાજુ વિકલન કરતા. યસ, આનું વિકલન આવશે વિદ્યાર્થીઓ f'(x). અહીંયા સંકલન વિકલન દૂર થઈ જશે, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ લાગશે, એટલે આ t sin t વિધેય સેમ જ રહેશે. એટલે આવું થશે વિદ્યાર્થીઓ, t sin t ને એની લિમિટ છે 0 થી x, એટલે x sin x ઓછા 0 sin 0 આવું થશે. એટલે ઉકેલ આવી ગયો તમારો. લો x sin x. અને જ મેં વિદ્યાર્થીઓ અંતિમ સારાંશમાં લખીશ f'(x) માં x sin x dx. યસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ સ્વાધ્યાય વિદ્યાર્થી મિત્રો પૂરું થાય છે. અને આ પાઠ પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા હું સ્ટોપ કરું છું. આગળનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે આ જ પાઠ પછીનો નવા સૂત્રો સાથે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. ત્યાં સુધી રજા આપશો. બાય.